એક બટનથી ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે, કરોડો ખેડૂતોને. એવું પ્રચાર બહુ કરે છે. હા, એક બટનથી ખેડૂતોને સહાયના પૈસા જમા થાય છે. આ બધા પ્રચારની વાતો છે, દાવાઓ છે. તો એક બટનથી આ તમામ ખેડૂતોને જે પૈસા આપવાના હતા રાહત પેકેજના અને ખેડૂતોને ટેકાના ભાવના, એ કેમ નથી જતા? એની પાછળનું તમને શું કારણ લાગે છે? કારણ કે વિકલ્પ ઉપર પણ ચર્ચા કરવી પડશે ને. નહીં, કારણમાં જો સરકાર પાસે પૈસા નથી એવું તો ના કહેવાય. સરકાર આગળ પૈસા તો છે જ, પણ એ પૈસા મને એવું લાગે છે કે હમણાં વચ્ચે નરેન્દ્રભાઈ આવ્યા હતા 2 વખત, અમિતભાઈ હમણાં આવીને ગયા 2 વખત, બરાબર છે. તો એના તાઇફાઓ કરવામાં ખર્ચા તો કરવા પડે ને. એટલે જે પૈસા હતા એ કદાચ એમાં વાપરી નાખ્યા હશે, એવું બની શકે. બાકી આના સિવાય બીજું કોઈ કારણ તો છે નહીં, બરાબર છે. સરકારને તાઇફા કરવા હોય, બરાબર છે, તો તમે જોયું ને આ બિલ, કેવડા બિલ આવ્યા છે. પાણી લગભગ 2-3 કરોડનું પીવાઈ ગયું. 2-3 કરોડનું, મને જ્યાં સુધી માહિતી છે, કદાચ ખોટી પણ હોઈ શકે, 2-3 કરોડનું પાણી નરેન્દ્રભાઈ આવે તો પીવાઈ જાય છે. પાણીનું બિલ, બરાબર છે, એસટી રાજ્ય સરકારની, અને તેમ છતાંય 7 કરોડનું બિલ એસટીને આપવામાં આવ્યું છે. એટલે મહત્વની વસ્તુ એ છે કે જે પૈસા અત્યારે ખેડૂતને જરૂરિયાત છે એ પૈસા નરેન્દ્રભાઈ પાછળ વપરાય છે, એ પૈસા અમિતભાઈ પાછળ વપરાય છે. એટલે ખેડૂતોને પૈસા નથી પહોંચતા. બીજું તો કારણ શું હોઈ શકે? અને બીજું કંઈ કારણ હોય તો જીતુભાઈને કહું છું ને, આવીને પ્રેસ કોન્ફરન્સ, એને તો શોખ છે